એવું ના હોય કે રસ્તે રખડતા માણસ એ ભાઈ આવી જા સિમેન આપી દે. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ઘણા પેશન્ટના મગજમાં એવું હોય કે સાહેબ તમે કેવું સેમ્પલ વાપરો, અમને શું ખબર પડે. તો શું તમે હજી સ્પર્મ બેંકની વાત કરી કે એમાંથી આ બધી સ્પર્મ મંગાવતા હોય, રાઈટ? તો શું એ રેન્ડમલી આવે સ્પર્મ કે એ સિલેક્ટ કરવા ના હું તમને સમજાવું. જેમ બ્લડ બેંક હોય, સપોઝ કે તમારા વાઈફને ડિલિવરી દરમિયાન પીપીએચ થયું, બ્લીડિંગ બહુ થયું, તો તમારે બ્લડ લેવાની જરૂર થઈ, તો એવું ના હોય કે ગમે ત્યાંથી બ્લડ મળી જાય. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ગવર્મેન્ટ ઓથોરાઇઝ બ્લડ બેંક હોય, ત્યાં તમારા વાઈફનું સેમ્પલ લઈને તમારે જવું પડે બ્લડનું, એ પ્રમાણે મેચ કરવામાં આવે, ક્રોસ મેચ ને બધું કરીને પછી તમને બ્લડ આપે. સેમ વસ્તુ સ્પર્મ બેંક હોય. હવે નવા ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે સ્પર્મ બેંકનું લાયસન્સ લેવું પડે, ઓથોરાઇઝેશન કરાવવું પડે, બધા ડોક્યુમેન્ટ્સ ને બધું જે પણ ગવર્મેન્ટની પોલિસી હોય દેટ યુ હેવ ટુ મેન્ટેન. સપોઝ કે તમારે કોઈ પણ પેશન્ટ આવ્યું છે, આજે એનો માસિકનો બીજો ત્રીજો દિવસ છે અને મારે ડોનર સેમ્પલ મંગાવવું છે, તો જ્યારે અમે સ્ટિમ્યુલેશન શરૂ કરીએ ત્યારે હસબન્ડ વાઈફ બંનેના આધાર કાર્ડ લેવાના, હસબન્ડ વાઈફના હાઈટ, વેઇટ, કલર કોમ્બિનેશન મેચ પ્રમાણે અમારે ઇન્ફોર્મ કરવું પડે કે ભાઈ અમારે આ રીતનું સિમેન સેમ્પલ જોઈએ. એટલે એ લોકોની પાસે સિમેન સેમ્પલ અગાઉથી હોય, એમાં એ લોકો મેચ કરીને આપણને સિમેન સેમ્પલ એ દિવસે પ્રોવાઈડ કરે. હવે સિમેન સેમ્પલની વાત થઈ, તો એ કઈ રીતે લેવામાં આવે છે હું તમને એવું ના હોય કે રસ્તે રખડતા માણસ એ ભાઈ આવી જા સિમેન આપી દે. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ઘણા પેશન્ટના મગજમાં એવું હોય કે સાહેબ તમે કેવું સેમ્પલ વાપરો, અમને શું ખબર પડે. સપોઝ કે XYZ જે છે પુરુષ, તો એનું સિમેન સેમ્પલ લેવાનું છે, તો એનું એજ્યુકેશન શું છે, એની હાઈટ, વેઇટ, સ્કિન કલર, પછી એના બીજા બધા ટેસ્ટ કરવામાં આવે. HIV, HB, SAG, થેલેસેમિયા બધા ટેસ્ટ કરવામાં આવે. પછી એનું સેમ્પલ લેવામાં આવે, એને ચેક કરવામાં આવે, કાઉન્ટ કેટલું છે, મોટાઇલ સ્પર્મ કેટલા છે, મોર્ફોલોજીકલી નોર્મલ સ્પર્મ કેટલા છે, એ બધું ચેક કરી અને આખી રજિસ્ટ્રી મેન્ટેન કરવામાં આવે. આ વાત થઈ પ્રી સ્ક્રીનિંગની, કે પહેલા આ બધું કરવું પડે. પછી એને 6 મહિને એનું સેમ્પલ લેવામાં આવે. કેમ? પાછા ફરીથી 6 મહિને બી HIV ને ટેસ્ટ કરવામાં આવે. કારણ કે તમને ખબર હોય તો એક વિન્ડો પીરિયડ નામનો વસ્તુ છે HIV માં. XYZ પેશન્ટને આજે HIV નું ઇન્ફેક્શન લાગુ પડ્યું, તો હું એ જ દિવસે બ્લડ સેમ્પલ લઈશ તો એમાં HIV નહીં આવી જાય. ભલે એને HIV નો ડિસીઝ થયો, પણ એ બ્લડ ટેસ્ટમાં આવવા માટે ઇટ વિલ ટેક 3 મંથ. એટલે પછી ફરીથી એના ટેસ્ટ કરવામાં આવે અને પછી એ સેમ્પલ લીધેલું યુઝ કરવામાં આવે. આ બધી ટેકનિકલ પ્રોસેસ હોય છે, એ ART બેંકને ફોલો કરવી જ પડતી હોય છે. ત્યાંથી આપણને એ લોકો બધું જ ક્લિયર કટ રિપોર્ટ આપતા હોય છે.